જરા કાલે એક ભૂલ થઈ ગઈ. એક શ્લોક ખવાઈ ગયો છે, એટલે જરા એ શ્લોકથી ફરીથી આપણે નીચે સુધી 2-3 શ્લોક લઈ લઈએ અને પછી ચાલુ કરીએ. અન્યે ચ બહવઃ શુ. અન્યે ચ બહવઃ શૂરા મદર્તે ત્યક્તજીવિતાઃ નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદાઃ અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતં પર્યાપ્તં વિદ્મે તેષાં બલં ભીમાભિરક્ષિતં અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ. સંજય ઉવાચ તસ્ય સંજનયન હર્ષં કુરુ વૃદ્ધ પિતામહ સિંહનાદં વિનદ્યોચ્ચૈ શંખં દધમો પ્રતાપવાન તતઃ શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગોમુખાઃ સહસૈવાભ્યહન્યન્ત સસ્તુ મૂલો ભવ. ઓકે, થેન્ક યુ. અન્યે ચ બહવઃ શૂરા. આપણે આ કાલે ખવાઈ ગયો મારાથી આ શ્લોક. અન્યે ચ બહવઃ શૂરા. દુર્યોધન કહે છે દ્રોણાચાર્યને, પેલા બધા યોદ્ધાઓના નામ લે છે, ભવાન ભીષ્મશ્ચ, એ આપણે કરી ગયા, અને પછી કહે છે કે બીજા પણ છે. અન્યે બીજા પણ છે, બહવઃ શૂરા, બીજા પણ યોદ્ધાઓ છે, શૂરવીર છે મારી પાસે, પણ એના નામ એ નથી લેતો. મદ અર્થે ત્યક્ત જીવિતા, જે મારા અર્થે, જે મારા માટે પોતાનું જીવન ત્યાજવા તૈયાર છે. ત્યક્ત જીવિતા, જે અહીંયા આવ્યા છે મારા અર્થે પોતાનું જીવન ત્યાજવા તૈયાર છે. નાના શસ્ત્ર, અલગ અલગ શસ્ત્રમાં એ નિપુણ છે. જુદા જુદા શસ્ત્રો કેમ ચલાવવા એમને આવડે છે. પ્રહરણાહા, પ્રહર જુદા જુદા શસ્ત્રથી કેમ પ્રહાર કરવું એ એમને આવડે છે. સર્વે યુદ્ધ વિશારદાહ, બધા યુદ્ધની અંદર વિશારદ છે, નિપુણ છે યુદ્ધની અંદર. પેલા એમ થયું કે આને જવા દો, જરા સ્પીડમાં આગળ જાઉં તું, પણ થોડુંક એની એક ઝલક આપી દઉં, કારણ કે એ બધા આપણી અંદર છે, અને જો આપણે એને ઓબ્ઝર્વ કરશું આપણી અંદર, તો ઘણું બધું અંદરની જે ભૂમિ છે એનું આપણને જ્ઞાન થશે, ખ્યાલ આવશે. જે શિષ્યને અધ્યાત્મના માર્ગે ચાલવું છે
એની માટે ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ, ઘણા બધા ચોઇસીસ હોય છે, ચુનૌતી હોય છે. મુખ્ય ચાર છે. એ ચારમાંથી એ કોઈ પણ દોરો પકડીને આગળ ચાલી શકે એમ છે. જે પાંચ ઇન્દ્રિય છે, જે બહારથી જે દુનિયા સાથેનો આપણો સંબંધ છે, જે સૃષ્ટિ સાથેનો સંબંધ છે, એ પાંચ ઇન્દ્રિય દ્વારા છે. એટલે જે સૃષ્ટિને આપણે સમજીએ છીએ એ પાંચ ઇન્દ્રિય દ્વારા સમજીએ છીએ. એટલે બહારથી કંઈક અંદર આવે છે ઇન્દ્રિય દ્વારા, એ હર ક્ષણે અંદર આવે છે. ગુરુજીએફે આને ઇમ્પ્રેશન ફૂડ કીધું, મારા ગુરુએ એને ઇનકમિંગ ઇમ્પલ્સિસ કીધું, જે બહારથી અંદર આવે છે. અને એમને પોતાનું મેથેમેટિક્સ મૂક્યું કે 1,000 એવા ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ બહારથી અંદર આવે છે. આજનું સાયન્સ કહે છે કે એવરી સેકન્ડ, હરેક સેકન્ડે 3 મિલિયન બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન ફ્લો ઇનટુ ધ બ્રેઇન ફ્રોમ ધ 5 સેન્સીસ. પાંચ ઇન્દ્રિયમાંથી 30 લાખ બિટ્સ ઓફ ઇન્ફોર્મેશન બ્રેઇનની અંદર આવે છે. આ સાયન્સે આજે કીધું છે. 80ના દાયકામાં મારા ગુરુએ 60ના દાયકામાં કીધેલું કે 30,000 ઇમ્પલ્સિસ ઓફ ઇલેક્ટ્રિસિટી બ્રેઇનની અંદર આવે છે. આ જે શક્તિ બહારથી અંદર આવે છે એમની ઉપર શિષ્ય કામ કરી શકે, એ પાંચ ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ ઉપર કામ કરી શકે, એ પાંચ ઇન્દ્રિયો એ શક્તિને કઈ રીતે અંદર લે છે એની ઉપર કામ કરે છે. આ અધ્યાત્મનો એક છેડો થઈ ગયો. હવે એ કહે છે કે ઘણા બધા યોદ્ધાઓ મારી પાસે છે જે જુદા જુદા શસ્ત્રથી કરી શકે છે. એ કયા શસ્ત્ર છે અને કઈ જગ્યાએ પ્રહાર કરી શકે છે? તો પહેલો યોદ્ધા જે એની પાસે છે, જે બહારથી શક્તિને, બહારથી ઇન્દ્રિયોમાંથી શક્તિને બહાર ખેંચી જાય છે, બહારની વસ્તુથી, એ જે યોદ્ધા છે એનું નામ છે લોભ. લોભ આપણી શક્તિને બહાર ખેંચી જાય છે. કંઈક જોઉં છું, મારી શક્તિ બહાર ખેંચાઈ જાય છે કે આ મને જોઈએ છે, આ મને વધારે જોઈએ છે. એ લોભ છે. એ જે યોદ્ધા છે એ ભાગદત્ત છે, ભગદત્ત. લોભ મૂલાધારમાં છે. મૂલાધારનો પ્રતીક જે છે એ હાથી છે. અને ભગદત્ત પાસે શું પ્રતીક કરીને હાથી છે, જે ગાંડો હાથી છે, એ જો પાંડુ સેનામાં છોડી દેવામાં આવે, એ હાથી એકલો ગાંડાની જેમ ઘણા બધા સેનાઓને, હા, સૈનિકોને એ મારી શકે છે. લોભ જે છે આપણી ઘણી બધી અંદરની શક્તિને એક સાથે એ છીણ કરી નાખે છે, મારી નાખે છે. તો પહેલો યોદ્ધા જે છે એ લોભ છે, જે બહારથી આવતું જે શક્તિ છે એના દ્વારા એનો ઉપયોગ કરીને આપણને બહાર ખેંચી જાય છે. એ પહેલો પ્રહાર બહારથી અંદર છે. હવે પાંચ ઇન્દ્રિયમાંથી શક્તિ અંદર આવે છે, એને સમજવા માટે કંઈક અંદરથી બહાર જવા માંગે છે. આ ઝાડ જોઉં છું, પણ આને ઝાડ કહેવાય, એ ઝાડ બહારથી અંદર આવે છે. આને ઝાડ કહેવાય તો અંદર સ્મૃતિમાંથી એક સંસ્કાર આવે છે, જે એને ડીકોડ કરે છે કે આને ટ્રી કહેવાય, આને ઝાડ કહેવાય. એની સાથે વૃત્તિની અંદર ઝાડ વિશે જે હું જાણું છું એ એની સાથે આવે છે. એટલે જેવું એ ઝાડ જોઉં છું, બહારથી અંદર આવતું, અંદરથી બહાર જાતું કંઈક જાય છે, સંસ્કાર જાય છે. એ કહે છે કે આને ઝાડ કહેવાય, આના મૂળિયા હોય, આના પાંદડા હોય, પાંદડામાં ક્લોરોફિલ હોય, એટસેટ્રા એટસેટ્રા. તો એક શક્તિ જે છે એ અંદરથી બહાર જવા માંગે છે, એ અવેરનેસ છે, એને જાગૃતિ કહેવાય છે. જે અંદરથી બહાર એ જાગવા માંડે છે. હરેક જીવ બહારના વાતાવરણ પ્રત્યે જાગવા માંડે, જાગવાની કોશિશ કરે છે.
હા, એક પ્રાણી છે એનું ખાવાનું શોધે છે એ વાતાવરણની અંદર, હા, એક જાગવાની કોશિશ કરે છે. સંસ્કાર છે એ બહાર, અંદરથી બહાર જાય છે. જે ઉપર કામ કરે છે, જે બહારથી અંદર આવે છે, એને હઠ યોગ કહેવામાં આવે છે. જે સંસ્કારો ઉપર કામ કરે છે, અને ખાલી ઝાડ જોઉં છું એવો સંસ્કાર નથી. કદાચ આ ભાઈને જોઉં સવારના પોરમાં, તો એ ભાઈ માટે જે કંઈ હોય છે એ હજી એને જોયો નથી. એ અંદરથી બહાર બધી જાગૃતિ એની આવી જાય છે કે એ તો મારા દુશ્મન છે, એ તો મારા આટલા પૈસા લઈ ગયા, એ તો આમ છે, એ બધું જે એક સાથે આવે છે એ અંદરની જાગૃતિ છે, એ સંસ્કાર છે. જે તો બીજો અધ્યાત્મનો છેડો જે છે એ સંસ્કાર છે. જે સંસ્કાર ઉપર કામ કરે છે એને કર્મયોગી કહેવાય છે. એ સંસ્કારની ગતિને સમજવાની કોશિશ કરે છે. એ સમજવાની કોશિશ કરે છે કે એક જે સંસ્કારનું બેંક બેલેન્સ માટે મારી પાસે પડેલું છે, એમાંથી એક સંસ્કાર ફરીથી બહાર નીકળીને બને છે, અને એમાંથી નવા સંસ્કાર ઉત્પન્ન થાય છે. એની ગતિ, એનું કઈ રીતે રેપિટેશન સમજવાની કોશિશ કરે છે, અને એ સાયકલમાંથી મુક્ત થવાની કોશિશ કરે છે. એ કર્મયોગી છે. જે અંદરની શક્તિ બહાર લઈ જાય છે અંદર દ્વારા, એ કામના છે. સંસ્કાર શું કામ બહાર જાય છે? એની ઈચ્છા છે, એની કામના છે, જીવવાની કામના છે, કંઈક મેળવવાની કામના છે, ધંધો વિકાસવાની કામના છે, બૈરી છોકરાઓ કરવાની કામના છે. જે અંદરથી બહાર જાય છે, જે સંસ્કારની ગતિને જે પેટ્રોલ આપે છે, એનું જે ફ્યુઅલ છે, એ કામના છે. અને આપણે જોઈ લીધું, કામના જે છે સ્થાનમાં છે એ સેક્સ એનર્જી ઉપર સવાર થઈ અને બહાર જાય છે. અને 24 કલાક એક કામનામાં હું જીવ્યા કરું છું. તો જે યોદ્ધા અંદરની શક્તિ બહાર ખેંચી જાય છે અંદરથી કામના દ્વારા, સ્વાધિષ્ઠાનમાં, એ દુર્યોધન છે. કારણ કે સેક્સ એનર્જીને જીતી ન શકાય. દુ એટલે જેને જીતી ન શકાય. યુદ્ધમાં દુર્યોધન, જેને યુદ્ધમાં જીતી ન શકાય એવો એ યોદ્ધા છે. એ સેક્સ એનર્જી. એટલે સેક્સ એનર્જી સાથેના બધા યુદ્ધ જે છે એ નકામા છે. એને સમજવું પડે. એ અને કામના કઈ રીતે ભેગા થઈ અને કર્મની ગતિ આગળ ચલાવે છે એ સમજવું પડે. તો જે સંસ્કારનો છેડો પકડે છે કામનાનો, એ કર્મયોગી કહેવાય છે. અને કામનામાં જે સેક્સ એનર્જીનો છેડો પકડે છે એ કુંડલિનીની યાત્રા છે. એકી સાથે છે. ત્રીજો છેડો જે છે એ પ્રાણનો છેડો છે. એક બહારથી અંદર શક્તિ આવતી, એક અંદરથી બહાર જાતી શક્તિ. ત્રીજો છેડો છે એ પ્રાણનો છેડો છે. આ સૃષ્ટિની અંદર જે કંઈ ચાલે છે એ પ્રાણથી ચાલે છે. એક ઝાડ છે, એના મૂળિયામાંથી એ રસ ખેંચે છે જમીનમાં, તો કઈ શક્તિ દ્વારા એ એમનો રસ ખેંચે છે? એ પ્રાણ દ્વારા ખેંચે છે. તો એ ઝાડમાં જીવન છે, એ જીવન આપણી અંદર આવે છે. જે દિવસ પ્રાણ એ જીવનને છોડી દે છે, એ જીવન એની જગ્યાએ ચાલ્યું જાય છે. પ્રાણ શરીરમાંથી નીકળી જાય છે. તો હરેક જે યંત્ર છે, એ શરીર યંત્ર હોય, એ કોઈ પણ બીજું વનસ્પતિ યંત્ર હોય, કે એ પ્રાણી હોય, જે ચાલે છે પ્રાણથી ચાલે છે. હું ખાવાનું ખાઉં છું, એ પ્રાણથી ડાયજેસ્ટ થાય છે. એ ખાવાનું ડાયજેસ્ટ થઈ ગયું પછી શરીરના એક એક કોષ સુધી એ જે શક્તિ છે, જે ખાવાનામાંથી ઉત્પન્ન થાય છે, એ જે પહોંચાડે છે એ પ્રાણ. આ બધી ગતિ ચલાવવા વાળું, જે તંત્રને ચલાવવા વાળી જે ગતિ છે એ પ્રાણ છે. બ્રિજ છે. એક કરણથી બીજા કરણને જોડવાનું જે કામ કરે છે એ પ્રાણ કરે છે. આંખ જોએ છે પણ એની સાથે હું બોલું છું, તો જે જોડે છે એ પ્રાણ જોડે છે.
આંખ જોએ છે અને એની સાથે હું સ્પર્શ કરું છું, તે જે જોડે છે એ પ્રાણ જોડે છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર વચ્ચેનો જે સેતુ છે એ પ્રાણનો સેતુ છે. સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને અતિ સૂક્ષ્મ શરીર જે સેતુ છે એ પ્રાણનો સેતુ છે. અંદરનું કારણ શરીર અને બીજા 3 શરીરનું જે સેતુ છે એ પ્રાણનો સેતુ છે. અને આત્મ તત્વ છે, જે મારો ગુરુ છે, જે આત્મા બેઠેલો છે કારણ શરીરની અંદર, એ જે બધાય કરણની સાથે જોડેલો છે એ પ્રાણ સાથે જોડેલો છે. આ પ્રાણ જો લયબદ્ધ થાય, એ પ્રાણનો જો છેડો પકડવામાં આવે તો એ આત્મ તત્વ સુધી આપણે પહોંચી શકીએ. કારણ કે એ સૃષ્ટિની અંદર જે બધું જોડાય છે એ પ્રાણથી જોડાય છે. તો એનો જો છેડો આપણે પકડી લે તો એ જે અંદરનો આત્મ તત્વ છે એની સાથે આપણો એક સેતુ બંધાઈ જાય, એક લિંક બંધાઈ જાય. તો પ્રાણ ઉપર આપણે કામ કરી શકીએ. પ્રાણને લયબદ્ધ કરીએ શ્વાસ દ્વારા. પ્રાણને અલગ અલગ જગ્યાએ આપણે એવી રીતે મંથન કરીએ કે એ પ્રાણની ઇન્ટેન્સિટી વધતી જાય, એની વોલ્ટેજ વધતી જાય. તો પ્રાણ ઉપર કામ કરવું એ પ્રાણાયામ છે, એ હઠયોગનો ભાગ જ છે. જે યોદ્ધા પ્રાણ ઉપર પ્રહાર કરે છે એને ગુસ્સો કહેવાય, ક્રોધ કહેવાય. જ્યારે હું ગુસ્સામાં આવી જાઉં છું, જે હલબલી જાય છે એ શરીરનું પ્રાણ હલબલી જાય છે. મારા હાર્ટ બીટ્સ વધી જાય છે, મારો બ્લડ પ્રેશર વધી જાય છે, મારી જે પચાવવાની ક્રિયા છે એ બધું ક્ષીણ થતું જાય છે. જે અંદરનું મસ્ક્યુલર તંત્ર છે એ ટેન્શનમાં આવી જાય છે. એની અંદરથી જે નર્વ્સ નીકળે છે ઇલેક્ટ્રિસિટીના, એ નર્વ્સની ઇલેક્ટ્રિસિટીમાં વધઘટ થવા માંડે છે. પ્રાણનું તંત્ર હલબલી જાય છે ગુસ્સાની અંદર. તો જે યોદ્ધો ગુસ્સા દ્વારા અંદરના પ્રાણને હલબલાવી નાખે છે, ફરીથી બધી શક્તિઓ આપણને વેર વિખેર કરી નાખે, એ ક્રોધ છે. ક્રોધ જે છે એ દુશાસન છે. શાસ એટલે શાસન. જે શાસન ચલાવે છે એ પ્રાણ છે. અને દુ એટલે એને અપસેટ કરવું, ટુ અપસેટ ધ શાસન. ક્રોધ છે એ મણિપુર ચક્રમાં પ્રાણનું સેન્ટર છે. આગળ આવશે, કારણ કે આ વસ્તુને ભીષ્મને ખ્યાલ છે. અને ભીષ્મ જે શંખ વગાડે છે એ સિંહનાદનો શંખ. સિંહનાદ એટલે મણિપુર, સોલર પ્લેક્સસ, સોલરનો. સોલર એટલે લિયો, લિયો એટલે અહીંયા, લિયો એટલે ધ લાયન. જ્યારે આપણે એસ્ટ્રોલોજી ભણીએ તો સોલર એટલે સૂર્યનો માલિક કોણ, કયા ભાવ એનો માલિક છે? લિયો, સિંહ રાશિ. રાઈટ? તો એ કેસે વિનદ્ય ઉચ્ચૈ, એ જ પ્રાણની ગતિને ભીષ્મ એના શંખ દ્વારા હલબલાવી નાખે છે. બિચારો જે યાત્રા કરેલો હતો શિષ્ય, આટલા વર્ષોની મહેનત કરી અને પ્રાણ જરાક સ્થિર કર્યું, અંદરની મનની અંદર વિચારોને સ્થિર કર્યો, એ શિષ્ય હલબલી જાય છે. વર્ષોની મહેનત પૂરી થઈ જાય છે, ફરીથી શક્તિ બહાર તરફ જવા માટે છે. તો ત્રીજો છેડો પ્રાણનો છેડો છે, મણિપુર ચક્ર, અને બાજુમાં કુંડલી ચક્ર છે. એ બેઉની અંદર જો પ્રાણ બહાર જાય તો એ મણિપુર, પ્રાણ જો અંદર તરફ જાય તો એ કુંડલી છે. એ આગળ લેશું, કારણ કે આ બોડીના એફરન્ટ અને એફરન્ટ ઇમ્પલ્સિસની સાથે કનેક્ટેડ છે. એ શું કનેક્શન આવે છે એ આગળના શ્લોકમાં આવે છે. આ બધું ચોથો છેડો જે અધ્યાત્મ ચિત્તની શક્તિ છે. ચિત્તની શક્તિ બે માર્ગે બહાર જઈ શકે છે. એક ભાવના માર્ગે, એ માર્ગે જે કામ કરે છે એને ભક્તિ યોગ કહેવામાં આવે છે. જે ભાવ ઉપર કામ કરે છે એ જ ચિત્તની શક્તિ છે, એ જ અટેન્શન છે. એ ભાવ દ્વારા એ ભગવાનની અંદર સમાવી દે છે. એ ચિત્તની શક્તિ, એને ભક્તિ યોગ કહેવામાં આવે છે.
નોટ જસ્ટ ભક્તિ, ભક્તિ યોગ. આજે જે ભક્તિ બધું ચાલી રહ્યું છે એ ભક્તિ નહીં, એક જાતની હિપ્નોસિસ છે, એ ભક્તિ નથી. ભક્તિની અંદર યોગ હોય સાથે. જ્યારે જૂના જમાનામાં ભક્ત હતા એની એક એક ભક્તિની અંદર યોગ જોડેલું હતું. આપણે જ્યારે મીરાબાઈ, આપણે સૌરાષ્ટ્રના હતા એકદમ પ્રખ્યાત, હા, ગંગા સતી અને પાનબાઈ. ઓહો, ગંગા સતી ના ભજનો આમ જે પ્રેગ્નન્ટ વિથ યોગ, શું કે ગુજરાતીમાં, આમ યોગમાં આમ રસભર છે યોગથી. ગંગા સતીના ભજનો એ ખાલી ભક્તિ નથી, ભક્તિ પ્લસ યોગ. યોગ નીકળી ગયું અને કાવ્યાત્મક ભક્તિ બની ગયું. કાવ્યાત્મક ભક્તિ, કવિતા એ થોડી ભક્તિ છે. કીર્તન કરો એટલે ભક્તિ થઈ ગયું, એ નથી. યોગ ભેગું થવું જોઈએ. એની સાથે અમુક મુવમેન્ટ્સ હોય. જ્યારે એ બોલે અંદરથી એક શ્રી કૃષ્ણનું નામ બોલે છે, અમુક મુવમેન્ટ્સ, મૂલાધાર, સ્વાદિષ્ઠાન, મણિપુર, કુંડલી, એ બેવનું જોડાણ થતું હોય છે. એ આમ એક બાજુ ભક્તિ ભાવનું યોગ ચાલતું હોય છે. આ ભક્તિ યોગ કહેવાય છે. એ ભક્તિ યોગનો જમાનો ગયો. ભક્તિ રહી ગઈ, યોગ ક્યાંક વિલીન થઈ ગયું. અને માણસને એક મનોરંજન જોઈએ એટલે એ ભક્તિ કર્યા કરે. મનોરંજન ભક્તિ નથી. તો એ જે છેડો પકડે છે એ ભક્તિનો છેડો. ભક્તિનો બીજો જે છેડો છે એ મોહ છે, એ અનાહત ચક્રમાં છે. અને મોહ દ્વારા જે આપણી શક્તિને બહાર લઈ જાય છે એને શકુની કહેવાય. એને ડાઈસ ફેંક્યા, એને પાસા ફેંકી લીધા. વિચારો, યુધિષ્ઠિર એનો હાવ ભાવ ભૂલી ગયો, એ મોહની અંદર આવી ગયો અને બધું હારી ગયો. ત્યાં મોહ, આપણને ભાન પણ નથી રહેતું. જરાક મારી સાથે આ થોડીક મોહ ચાલશો કે આગળ જાઉં છું? થોડીક મોહની ગહેરાઈમાં ચાલશો. સંસ્કારોની ગતિ જે છે એ પાસ્ટ ટુ ફ્યુચર છે. પાસ્ટ ટુ ફ્યુચર, ભૂતકાળથી ભવિષ્યકાળ તરફ. કોઈક જ્યોતિષ પાસે આપણે જઈએ તો જ્યોતિષ પહેલા આપણું લગ્ન કુંડલી જોશે. એ જોશે કે સંસ્કારોનું કોન્સન્ટ્રેશન કયા કયા ભાવ, એટલે અંદરનો ભાવ જગત, 12 ખાનામાં અંદરનો ભાવ જગત એને વેચી દીધો છે. 12 ભાવ, આ અંદરનો ભાવ જગત છે. એ એના 12 ભાવ એને કરી નાખ્યા. હવે આ 12 ભાવમાં આમની શક્તિ કઈ કઈ જગ્યાએ ચોટેલી છે, કઈ કઈ જગ્યાએ કોન્સન્ટ્રેશન છે, અને એ જે ભાવોનું સાયકલ્સ કઈ રીતે છે કે એ શક્તિ રિપીટ થયા કરે છે. એ જે વ્યક્તિ કર્મયોગ કરવા માંગે છે, પોતાના 12 ભાવની અંદર એ જે સંસ્કારોની શક્તિ ભાવ દ્વારા બહાર જાય છે, એ સમજી લે છે અને સમજે છે કે આ જાતનું કર્મ મારાથી વધારે થશે, અહીંયા ધ્યાન રાખવાનું છે, અહીંયા ધ્યાન નથી રાખવાનું. તો એક ગતિ જે છે એ ભૂતકાળથી ભવિષ્યકાળની ગતિ છે. એક ગતિ જે છે એ ભવિષ્યકાળ ભૂતકાળને ખેંચે છે. આ બહુ સૂક્ષ્મ ગતિ છે, એ જલ્દી નજરમાં નથી આવતી. જ્યોતિષ એને જોવાની કોશિશ કરે છે. એ બે રીતે જોવાની કોશિશ કરે છે. એક ગોચરના ગ્રહ પ્રમાણે જોવાની કોશિશ કરે છે. એ કહે છે કે કુંડલીની અંદર શનિ અહીંયા પડ્યું છે, પણ અત્યારે શનિ ક્યાં પડ્યું છે? જો શનિ આમને સામને હોય તો કદાચ સંસ્કારોની ગતિ કરતા જે ભવિષ્યકાળની ગતિ, જરાક ધ્યાન રાખવા જેવું છે. શનિ 2.5 વર્ષ આ ખાનામાં છે, જરાક ધ્યાન રાખજો. સામે છે, આમને સામને છે, જરા શરીરનું ધ્યાન રાખજો. મનની ભૂમિ ઉપર જરા ધ્યાન રાખજો, આવેગના વિચારો નહીં આવે. આવી રીતે જ્યોતિષ એક જે ભૂતકાળમાંથી ભવિષ્યકાળની ગતિ, એક અને એક જે ભવિષ્યકાળ ભૂતકાળને ખેંચે છે,
એ બેવ ગતિ. આને મેગ્નેટિઝમ કહેવાય, પણ આપણી અંદર મેગ્નેટિઝમ બહુ ક્ષીણ છે, બહુ જ ક્ષીણ છે. એ મેગ્નેટિઝમની ગહેરાઈમાં ન જાઓ. જે ભૂતકાળ ખેંચે છે એ ગ્રેવિટેશન છે, એ ગુરુત્વાકર્ષણ છે. આ આખી સૃષ્ટિ ગુરુત્વાકર્ષણના ખેંચાણની અંદર જ છે. આપણે પણ સંસ્કારોના ખેંચાણની અંદર છે, એ ગુરુત્વાકર્ષણ છે. એ આપણને નીચે ખેંચે છે. એટલે જે અંદરનું મેગ્નેટિઝમ વધારે છે. અને સાયન્સ કહે છે હકીકતમાં જો મેગ્નેટિઝમ જો સરખું એનું અલાઇનમેન્ટ કરવામાં આવે, એક એક મેટરની અંદર જો એટમ્સનું અલાઇનમેન્ટ કરવામાં આવે તો મેગ્નેટિઝમ ઇઝ મોર પાવરફુલ દેન ગ્રેવિટેશન. પણ એક એક એટમ્સ જે છે, કોઈ પણ પદાર્થ લ્યો, એના જે એટમ્સ છે, એના જે મેગ્નેટિઝમ છે, એ એકબીજાની એવી રીતે ગોઠવાયેલા છે કે એકબીજાને ન્યુટ્રલાઇઝ કરે કે કોઈ વસ્તુની અંદર આપણને મેગ્નેટિઝમ દેખાતી નથી લોખંડ સિવાય. હકીકતે બધી વસ્તુઓ મેગ્નેટ છે. આપણે મેગ્નેટિઝમ ઉપર હતા. અત્યારે આ છે, આની અંદર મેગ્નેટિઝમ છે, પણ મેગ્નેટિઝમ શું કામ નથી દેખાતું? કારણ કે એના જે એટમ્સ જે છે એ નોર્થ સાઉથ જે છે એ આવેલા છે, એટલે એકબીજાને ન્યુટ્રલાઇઝ કરે, એટલે આમાં મેગ્નેટિઝમ ન દેખાય. એના બધા એટમ્સ જો સરખા કરવામાં આવે, નોર્થ નોર્થ બધા નોર્થ સાઉથ ઓપોઝિટ નહીં, તો આનું મેગ્નેટિઝમ ગ્રેવિટી કરતા વધી જાય, એમ સાયન્સનું કહેવું છે. એવી જ રીતે ચિત્તની ભૂમિમાં આપણી જે અનેક ઈચ્છાઓ છે એ બધા એકબીજાનું મેગ્નેટિઝમ તોડી નાખે છે, ન્યુટ્રલાઇઝ કરી નાખે છે. શિષ્ય ધીમે ધીમે જ્યારે એ ઈચ્છાઓ અને કામનાઓમાંથી મુક્ત થાય છે, અંદરનું મેગ્નેટિઝમ વધતું જાય છે. અંદરનું મેગ્નેટિઝમ વધતું જાય છે. એ જે મૂલાધારમાં ગુરુત્વાકર્ષણ છે, એમાંથી ઉપર ઉઠવાની એનામાં શક્તિ આવે છે. એ કુંડલિનીની યાત્રા છે. આ જસ્ટ મેં થોડુંક તમને સમજાવી દઉં. એટલે એક ગતિ છે જે આપણને ખેંચી જાય છે. હવે આમાં થોડી પર્સનલ વાત કરું, કારણ કે એ તો સમજાશે. યુઝ્યુઅલી ગુરુની વાત ન કરાય, કારણ કે એમાં શિષ્યનો અહંકાર આવી જાય, પણ એકદમ સાધારણ રીતે એ વાત મૂકું કે એક મારા ગુરુ છે ને હંમેશા કહેતા કે યુ કેનોટ પ્લે ચેસ વિથ ગોડ. આ ભગવાનની સાથે તમે શતરંજ નહીં ખેલી શકો. એટલે એક દિવસ જસ્ટ બેઠા હતા અને મેં પૂછ્યું કે તમે કહો છો કે યુ કેનોટ પ્લે ચેસ વિથ ગોડ, તમે ભગવાન સાથે શતરંજ નહીં રમી શકો. હવે તમે તો જાગૃત છો, તમે અહીંયા બેઠા છો, તમને દેખાય છે કે તમારો દીકરો આ રસ્તો ક્રોસ કરી રહ્યો છે અને એને એક્સિડન્ટ કરી અને એ દીકરો ત્યાં મરી જવાનો છે. તમે શું કરશો? તમે ભગવાન જોડે ચેસ રમશો કે એ ન જાય? આવો પ્રશ્ન પૂછેલો. આપણે શિષ્યને ઘણી વાર એમ થાય કે જેમ તેમ પ્રશ્ન પૂછી દે આપણે, એટલે પૂછી લીધેલો આવો. એટલે એને બહુ જ સુંદર રીતે આ ભવિષ્યકાળની જે ખેંચાણ છે એ પ્રત્યે સમજાવ્યું. એ મોહ છે, એ આપણને અંદર ખ્યાલ જ નથી આવતો. એને કીધું કે એ જવાનો છે એ તો દેખાઈ ગયો, એને ટ્રક ભટકાવાની છે એ તો દેખાઈ ગયું. ભગવાન જોડે ચેસ પણ ન રમાય એ પણ આપણને ખ્યાલ છે. છતાંય મનુષ્યની અમુક જે લાગણીઓ છે એ આપણે જીવવી પડે. એટલે એને એમ નહીં કહેવાય કે આ તું રસ્તો ક્રોસ કરી રહ્યો છે અને ટ્રક, એને એમ કહેવાય કે દીકરા તું હમણાં નહીં જા, તું અડધી કલાક પછી જા તો શું ફરક પડે છે. એને જરા એ રીતે પ્રેમથી કહેવાય કે એને એક બે રીતે આપણે થોડુંક કહેવાય કે આ રીતે તો જો માની જતો હોય તો ઠીક છે.
તો પછી મેં બીજો સવાલ પૂછ્યો કે એ માની જાય એનો શક્યતા કેટલી, એ નહીં ક્રોસ કરે એનો શક્યતા કેટલી, સોરી, તો એને કીધું કે શક્યતા લગભગ નહીં જેવી, એ ક્રોસ કરવાનો જ છે. મેં કીધું એ કેમ ક્રોસ કરવાનો છે? આપણે એને કીધું કે દીકરો તું માની જા, દીકરો તું અહીંયા બેસી જા, તું 5 મિનિટ પછી જાજે, તું અડધી કલાક પછી જાજે, તો એ સાંભળ્યા પછી એ કેમ ક્રોસ કરી જવાનો છે? તો એને કીધું કદાચ એ દીકરો જે છે એ રોજ આપણી વાત માનતો પણ હશે, એવું નહીં કે બાપ ને દીકરા વચ્ચે ઝઘડો છે, એ રોજ પણ એ દિવસે એને માનવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે. તો એ કહે છે કે જ્યારે મૃત્યુનું કોલ આવે છે, જ્યારે ભવિષ્ય આપણને ખેંચે છે, મૃત્યુનું પુકાર આવે છે, પુકાર સમજો છો ને? આજના પિક્ચરમાં પુકાર નથી, પણ જૂના જે જમાનાના પિક્ચરમાં પ્રેમિકા પ્રેમીને પુકારે, હા તું જરાક આવી જા, બેજુ બાવરામાં પુકારે છે. હવે સામે નદીની અંદર પૂર છે, પણ બેજુ એ પુકાર સાંભળતો એ જાય છે અંદર, ખ્યાલ છે કે મૃત્યુ થઈ જ જવાનું છે, પણ એ ઓલી સામે કિનારેથી પુકારે છે, પુકાર. એવી રીતે મૃત્યુ આપણને પુકારે છે, એનો કોલ છે ભૂતકાળથી ભવિષ્ય તરફ. અને એ જે કોલ છે વાદળાની જેમ ચિત્તની ભૂમિમાં છવાઈ જાય છે. એ યમે એનું એક ઇન્સ્ટ્રુમેન્ટ વાગી લીધું, એને પોતાનો નાદ વાગી લીધો, એનો શંખ ફૂંકાઈ ગયો યમનો. એટલે એ જે કોલ છે, એનું એ જે પ્રેમિકાની પુકાર છે, વાદળાની જેમ બેજુના ચિત્તમાં, એ જોતો નથી કે આ નદીમાં પૂર આવ્યું છે, હું નહીં પહોંચી શકું ત્યાં, એક કૂદકો નદીમાં મારી લે છે. એ જે તે વખતે એ જે પુકાર છે એ મોહિત થઈ જાય છે. એ મોહ જે છે એ ચિત્તના ભૂમિ ઉપર છવાઈ જાય છે. એને રોજ કદાચ પિતાજીનું સાંભળતો હશે, પણ એ દિવસ તો ચોક્કસ એ નહીં જ સમજે એ વાતને, અને એ રસ્તો ક્રોસ કરી જશે અને એક્સિડન્ટ થઈ જ જશે. આ મોહ છે. અને એ મોહને આપણે નહીં સમજીએ આપણા રોજના જીવનમાંથી, ત્યાં સુધી આ ભવિષ્ય છે એ ખબર નહીં પડે. મૃત્યુ ક્યારે આવવાનું છે એ ખબર નહીં પડે, કારણ કે મૃત્યુ આવશે એની પહેલા એ મોહનું વાદળું અંદર નાખી દેશે. તો એ મોહ જે છે એ શકુની છે, એને પાસા ફેંકતા આવડે છે એ અનાહત ચક્રમાં. હવે ચિત્તની શક્તિ જો ભાવ દ્વારા બહાર જાય તો એને આપણે ભક્તિ કીધું, અને ચિત્તની શક્તિ જો વિચારો દ્વારા બહાર જાય તો એ જાય છે અહીંથી અજ્ઞા ચક્રમાંથી. પણ વિચારોને જે શક્તિ મળે છે બનવા માટેને એ વિશુદ્ધિ ચક્ર, the energy which goes into the making of the thought, એ વિશુદ્ધિમાંથી આવે છે. વિશુદ્ધિના આકાશ તત્વ વિચારોનો જન્મ થાય છે. વિશુદ્ધિમાં જે અંદરના વિચારો ખેંચી લે છે આપણા, જે વિચારોની અંદર એક જાતનું આપણને એમ લાગે છે કે આ જ વિચાર બરાબર છે, જેમ આપણે એક દારૂ પી લીધી હોય ત્યાં કંઈ આપણે હોશ જ ન રહે, એવી રીતે અંદર એક વિચાર ઘર કરી જાય, પછી કંઈ બીજું આપણને દેખાતું જ નથી, આ જ કરવું છે મારે. એ યોદ્ધા જે છે એનું નામ મત્સ છે. મત્સ એટલે જેલસી, મત્સ એટલે ઈર્ષા. એક વખત ઈર્ષાનો વિચાર અંદર ઘર કરી ગયો, એને કાઢવો બહુ જ મુશ્કેલ છે. એ જ વિચાર ચાલ્યા જ કરે છે અંદર, અને બધાય જે સારા બધાયને એ એક જેલસીનો વિચાર બગાડે છે. સે જેલસી આવી ગઈ, એમાં જિંદગી નીકળી ગઈ. હા,
એકબીજા જે ખાનદાનો છે એના ટકરાવમાં કેટલા પેઢીઓ એ જેલસીમાં નીકળી જાય છે, કોર્ટ કચેરીમાં કેટલું નીકળી જાય છે, એકબીજાની જેલસી છે. મત્સ્ય, એ મત્સ્યનો જે યોદ્ધા છે એ કૃતવર્મા છે. આખા જે યાદવ કુલ હતું એ પાંડવોના પક્ષમાં હતું. એક જ યાદવ હતો જે કૌરવના પક્ષમાં હતો, એ કૃતવર્મા હતો. એ કૃષ્ણનો ભક્ત હતો, પણ કૃષ્ણ પ્રત્યે એને જેલસી હતી. જેલસી એ હતી કે જેને હું પરણવા માંગતો હતો એ કૃષ્ણ એને લઈ ગઈ. એ વેર લેવા માટે એ અહીંયા બે કે એ કૃષ્ણ આ બાજુ ગયો છે, હું આ બાજુ છું. કૃતવર્મા, જેલસી. એનો ભક્ત છે, શ્રી કૃષ્ણનો ભક્ત છે પોતે, પણ જેલસી ભક્તિને પણ કાઢી નાખે છે. ઈર્ષા. તો જે યોદ્ધા ચિત્તની શક્તિ ઉપર જ્યારે એક જ વિચાર એવો ફેંકી દે છે ચિત્તમાં કે એ વિચારમાંથી આપણે મુક્ત જ નહીં થઈ શકીએ, એ આપણી બધી શક્તિ છીણ કરી નાખે છે, એ જેલસી છે, એ ઈર્ષા છે, એ મત્સ છે. કૃતવર્મા એ કે અન્ય ચ બહવ અસુર, આટલા બધા યોદ્ધાઓ બીજા મારી પાસે છે. જેલસીની અંદર એક વસ્તુ બહુ સુંદર છે કે એની અંદર એક જાતનો વિવેક છે. એક એવો વિવેક છે કે એની પાસે છે, મારી પાસે નથી છે. એટલે બે વસ્તુની તુલનાની શક્તિ છે જેલસીની અંદર, ઈર્ષાની અંદર. બે વસ્તુની તુલનાની શક્તિ. એ નેગેટિવ થઈ ગયું એટલે એ ઈર્ષા થઈ ગયું. એ જો એ જ શક્તિને જો પોઝિટિવ કરવામાં આવે તો અંદરનો વિવેક જાગી જાય. ઈર્ષા. તો આ ચાર છેડા અધ્યાત્મના, અને આ ચાર છેડા ઉપર જુદી જુદી રીતે પ્રહાર થઈ શકે જુદા જુદા યોદ્ધાઓ દ્વારા. જે ચિત્તની શક્તિ વિચારો દ્વારા એ પરમાત્માનો છેડો પકડે છે એને જ્ઞાન યોગ કહેવામાં આવે છે. એક યોદ્ધા બચી જાય છે, મદ, જે પાંચે પાંચ ઉપર એક સાથ પ્રહાર કરી શકે, જે લોભનો એ ઉપયોગ કરી શકે, જે કામનાનો એ ઉપયોગ કરી શકે, જે ગુસ્સા કરી શકે, જે મોહનો પણ ઉપયોગ કરી શકે, અને જે ઈર્ષાનો પણ ઉપયોગ કરી શકે અટેક કરવામાં, પ્રહાર કરવામાં, એ જે યોદ્ધા છે એને મદ કહેવાય. હવે સાવ પી ગયો છે, હવે કઈ હોશ હવાસ રહ્યું નથી, અને મદ લોકોને ચડી જાય છે. સમ્રાટોના ચિત્ર જોજો કોઈક વાર, જયપુર જઈને સિટી પેલેસની અંદર આમ બેઠા છે, મદની અંદર બેઠા છે. મદના ચિત્ર જોવાનો આનંદ થાય આપણને. મદની અંદર એને એમ લાગે છે કે આટલા લોકો મારી નીચે છે, હું પાવરમાં છું. મદ. ઈર્ષાની અંદર એ થાય છે કે એની પાસે આટલું સારું ઘર છે, મારી પાસે નથી, એની ઈર્ષા થાય છે, એનું જલન થાય છે. મદમાં થાય છે, મારી પાસે જે છે એ દુનિયામાં કોઈની પાસે નથી, હું જ છું. અને મદ જે લોકોને ચડી જાય, ઇન્ટેલિજન્ટ લોકો હોય છે. મદના અમુક લક્ષણ છે. પહેલું લક્ષણ કે એ વ્યક્તિ જે મદમાં હોય એની અંદર નિંદાની શક્તિ વેરી પાવરફુલ હોય. નિંદાની શક્તિ, કારણ કે એ મદને ટકાવવા માટે, એનો જે મદનો સિંહાસન છે એને ટકાવવા માટે બીજો કોઈ કે આ વ્યક્તિ સારો છે, પણ તરત જ એને એ સારાપણું નહીં દેખાય, એ તરત જ એની ક્યાં ભૂલ છે એ કાઢવામાં એકદમ હોશિયાર છે. જેને સાધનામાં માર્ગે જવું હોય એવો મિત્ર ગોતવો જે એકદમ મદમાં હોય, એટલે એની જે ભૂલ થતી હોય એ મિત્ર એને કહેતો જાય, એનો ઉપયોગ કરી લેવો. મદ. મદનું બીજું લક્ષણ છે પ્રોન ટુ ફ્લેટરી. વખાણ કરે એને બહુ
આમ ફૂલી જાય. મધનું બીજું લક્ષણ એ ફૂલી, એનું કોઈક સેજ વખાણ કરે એકદમ ફૂલી જાય. મધનો જે યોદ્ધા છે એ શૈલ્ય છે. શૈલ્ય આવતો તો એ નકુલ અને સહદેવનો મામો છે. એ આવતા તા યુદ્ધ ભૂમિમાં પાંડુ પક્ષે લડવા માટે, પણ વચ્ચે દુર્યોધને ખૂબ એના વખાણ કર્યા, ખૂબ સારી રીતે એને રાખ્યા. એની અંદર એ ફૂલી ગયો અને દુર્યોધનના પક્ષમાં આવી. શૈલ્ય જે મધ થી અટેક કરે છે. પણ મધનું બીજું લક્ષણ આપણે જોઈ ગયા કે ક્રિટિસિઝમ કરવું, નિંદા કરવું. શૈલ્યનો એક અર્થ થાય છે ફોલ્ટ, દોષ. બીજો અર્થ થાય છે સ્પિયર, જેવેલિન, સ્પિયર, ભાલું, ભાલું, ભાલું. નિંદા જ્યારે આપણે કોઈકની કરીએ છીએ ત્યારે બરાબર એની ઉપર આપણે એક તીર જ ફેંકીએ છીએ, બરાબર ચીરી નાખીએ છીએ બિચારાને નિંદાથી. એટલે યુધિષ્ઠિરને આ વાતની ખ્યાલ આવી ગઈ કે આ જે છે એ આ બાજુ ચાલ્યા ગયા છે. હવે આ જે એનું બીજો લક્ષણ છે એનો ઉપયોગ કેમ કરવો? એટલે એને કીધું ભલે તમે એ બાજુ ચાલ્યા ગયા છો, જ્યારે અર્જુન અને કર્ણનું યુદ્ધ થાય ત્યારે કર્ણના સારથી તમે બનજો અને નિંદાના તીર એની ઉપર ફેંકતા જાજો. એટલે કર્ણનું જે અંદરની સેલ્ફ કોન્ફિડન્સ હોય એ તૂટી પડે. નિંદા કરવાથી માણસનું સેલ્ફ કોન્ફિડન્સ તૂટી જાય છે. જે 6 યોદ્ધા છે, અન્યે ચ બહવઃ શૂરા મદર્તે ત્યક્ત જીવિતા. એ યોદ્ધાઓને ખ્યાલ છે આ અહંકારના દોષો છે. અહંકાર આપણને દેખાતું નથી. જ્યારે અહંકાર વ્યક્ત થાય છે, આ કોઈ પણ યોદ્ધા દ્વારા વ્યક્ત થાય છે. અહંકાર તો બહુ દૂર ચિત્રની એવી ભૂમિની અંદર છે કે જોવામાં આપણી માટે લગભગ અશક્ય છે. એ અહંકારને સ્ટડી કરવું હોય તો આ એના 6 યોદ્ધા થી સ્ટડી કરવો પડે કે ક્યારે એ લોભમાં આવે છે, ક્યારે એ કામમાં આવે છે, ક્યારે એ મદમાં આવે છે. એ સ્ટડી કરતા કરતા આપણી અંદર ખ્યાલ આવશે કે એ અહંકાર શું છે. છતાંય એ અહંકારનો આપણે સામનો નહીં કરી શકીએ. જેમ મેં શરૂઆતના લેક્ચરમાં કીધું, એ બીજા સ્પેસ અને ટાઈમમાં છે. એ શ્લોક આગળ આવશે. પણ આ એના 6 યોદ્ધાઓ છે, એના 6 દોષ છે. અહંકારને સાચવી રાખવું પડે આ 6. કારણ કે જો અહંકાર જ ન રહે તો આ 6 રહેતા નથી. એટલે ભીષ્મની રક્ષા કરવી પડે છે. એ અહંકારનો રક્ષા કરવી પડે છે. કારણ કે આ 6 જે છે એ એની ઉપર નિર્ભર છે. તો દુર્યોધન કહે છે કે અન્ય પણ છે જે મારી માટે જીવન ત્યાજવા તૈયાર છે. એ આ 6 છે. કારણ કે પોતાનું જીવન એની ઉપર નિર્ભર છે. એ જો જાય તો આ 6 શિષ્યની ચિત્તની ભૂમિમાંથી નીકળી જાય છે. પછીનો શ્લોક તો આપણે લઈ લીધો, અપર્યાપ્તમ તદસ્માકમ, એ લઈ લીધો. ત્યાર પછીનો શ્લોક છે તસ્ય સંજનયન, સર્જાવેલું નયન હર્ષમ. એવું અંદરનું ખુશી જે સર્જાવેલું હતું, બનાવટી હતું, એવી પિતામહે. કારણ કે આટલા બધા એ શ્લોક બોલી ગયા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે. દ્રોણાચાર્ય સેજ પણ એને જવાબ ન આપ્યો. એને જરા દયા આવી એના દીકરા ઉપર, એટલે અંદરથી એને ખુશીનો ભાવ વ્યક્ત કરી. કુરુ વૃદ્ધ પિતામહ, એ કાલે આપણે જોઈ ગયા. સિંહનાદ, એને સિંહનાદ ઉત્પન્ન કર્યો. આપણે જોઈ ગયા કે મનુષ્યની અંદર 2 વસ્તુ છે. એક એને મળે છે, એને જે કરણો મળે છે, જે શરીર અને બ્રેઇન મળે છે, એ પ્રકૃતિ તરફથી મળે છે. એ એવોલ્યુશનમાંથી આવેલા છે. અને અંદરનો જે દિવ્ય અંશ છે એ ઉપરથી
અવતરેલો છે. આ બેવનું મિલન જે છે એ મનુષ્ય છે. વચ્ચે મનુષ્યનું એક બાજુ પ્રકૃતિ મનને ખેંચે છે, એક બાજુ અંદરની દિવ્યતા એ મનને ખેંચે છે. મનુષ્ય બિચારો ટેન્શનમાં રહેવા માટે એની નિયતિ છે. બેવ બાજુ ખેંચાય છે. એને આમ પણ જવું છે, એને આમ પણ જવું છે. એનું મન કઈ તરફ લઈ જાય છે એનો ચોઈસ છે. બીજા કોઈ પ્રાણીઓને ચોઈસ નથી. સિંહ નક્કી ન કરી શકે કે મારે મન પરમાત્મા તરફ લઈ જવું છે. એનું મન તો બહાર જ ખાવાનામાં, સ્ત્રીમાં ભટકે. એનાથી વધારે એ કઈ એ મનનો ઉપયોગ નહીં કરી શકે. મનુષ્ય એક જ છે કે એ જે કામ કરે છે એ કામ કરે છે અને એના પ્રત્યે એ સભાન થઈ શકે કે આ કામ હું કરી રહ્યો છું. એ જે પોતાના પ્રત્યે સભાન થઈ શકે છે, કોન્શિયસ જે થઈ શકે છે, એ જો દોરી આગળ લઈ જાય તો એને ખ્યાલ આવે કે એ જે હું છે, એ જે શક્તિ એને મળે છે એ અંદરના પરમાત્મામાંથી મળે છે. એ જ દોરી એને આગળ લઈ જવાની છે. સિંહનાદ તો એક બાજુ પ્રકૃતિ છે. પ્રકૃતિની અંદર એક જ સંસ્કાર છે. શક્તિઓ 5 ઇન્દ્રિયોમાંથી બહાર જ જાય. આ બનેલો સંસ્કાર છે. અને પ્રકૃતિનો રાજા જે છે સિંહ છે. જ્યારે આપણે ઓમકાર બોલીએ છીએ ત્યારે બે જે શબ્દ છે આપણે પ્રકૃતિમાંથી લઈએ છીએ. અ અને ઉ એ પ્રકૃતિમાંથી, એ પ્રકૃતિના શબ્દ છે. એની અ અને ઉ ની અંદર આખી પ્રકૃતિ આવી ગઈ છે. સિંહનાદ, સિંહ જ્યારે ગર્જન કરે છે, કરે છે, એના રોર ની અંદર બે નાદ છે, અ અને ઉ. બે અક્ષર છે. ઓમકારમાં જે શક્તિ મળે છે ઓમકારની, એ પ્રકૃતિમાંથી આવે છે. પછી એ પ્રકૃતિને અ ઉ બોલી અને મનુષ્યતામાં આપણે લઈ જાય છે. મનુષ્ય એક જ પ્રાણી છે આખી સૃષ્ટિની અંદર જે મકારનો નાદ કરી શકે છે. બીજા કોઈ પણ પ્રાણી મકારનો નાદ નથી કરી શકતા. પ્રકૃતિ તો ઓમકાર જે છે પ્રકૃતિમાંથી અ ઉ લીધું, મનુષ્ય એની અંદર મકાર નાખ્યું. પણ અહીંયા યાત્રા પૂરી નથી થતી. મનુષ્ય પ્રકૃતિમાંથી થઈ મનુષ્ય બની અને એ પરમાત્મા બનવા માંગે છે. એમાં છે એટલે ઓમકારનો જે છેલ્લો ભાગ છે એ બિંદુ છે. એ જે મારા ગુરુ છે, જે શ્રી કૃષ્ણ છે, એ અંદરના બિંદુ ચક્રની અંદર બેઠેલા છે. એટલે એ ઓમકાર પ્રકૃતિમાંથી અ ઉ લઈ, મનુષ્યનું મ લઈ અને એ જે દિવ્ય અંશ છે અંદર એને બિંદુની અંદર ત્યાં સુધી લઈ જાઓ એટલે બિંદુ ઉત્પન્ન કરે છે અને બિંદુમાં ઓમકારને સમાવી દે છે. આ ઓમકાર છે. તો અ ઉ જે છે એ શક્તિના બે નાદ છે. એ સિંહનાદ વિનદ્ય ઉચ્ચૈ, એટલે બહુ જોરથી સિંહનાદ કર્યું એના શંખ દ્વારા. સિંહનાદ પ્રકૃતિનો નાદ હલબલાવી નાખ્યો. એને બધાયના પ્રાણ હલબલાવી નાખ્યા. બિચારો શિષ્ય વર્ષોથી ધ્યાનની ગહેરાઈમાં હજી તો માંડ પહોંચ્યો, ત્યાં અંદરના ભીષ્મએ શંખ વગાડી દીધું. આપણને એમ લાગશે અરે આટલી મહેનત મેં કરી હતી, આટલા વર્ષોની મહેનત કરી અને કેમ એવું અત્યારે લાગે છે બધું ફરીથી જ્યાં હતો ત્યાં આવી ગયો. ઘણાને એમ લાગે છે કે જ્યાં હતો ત્યાં આવી ગયો. એને ખ્યાલ નથી હજી કે અંદરથી ભીષ્મએ શંખનાદ કર્યો. સિંહનાદ વિનદ્ય ઉચ્ચૈ, ઉચ્ચેથી. અને એ જે બરાબર લાગે છે અહીંયા સોલર પ્લેક્સસમાં લાગે છે, મણિપુર ચક્રમાં લાગે છે. અને મણિપુર ચક્ર એ જે છે એ પ્રાણી સૃષ્ટિનો ચક્ર છે. પ્રાણીના બધાય આવેગ એ મણિપુર ચક્રની અંદર પડેલા છે. જેવો એ ત્યાં એ ગર્જન
પડે છે એ મણિપુર ચક્ર હલબલવા માંડે છે અને ફરીથી પ્રાણીના બધા આવેગ આપણી અંદર આવે છે. આપણને એમ લાગે છે કે ગઈકાલ સુધી તો ગુસ્સો નતો દેખાતો, આ ફરીથી કેવી રીતે ગુસ્સો કરવા માંડ્યો, ફરીથી બાળકો સાથે કેવી રીતે હું ગુસ્સો કરવા માંડ્યો. પણ અંદર સિંહનાદ થઈ ગયો. ગભરાતા નહીં. સાધનાનો અર્થ જ એ છે કે થોડાક ચાલ્યા, થોડાક પાછા ગયા. એક દિવસ મુલ્લા નસરુદ્દીન જે છે એ સ્કૂલે બહુ મોડો પહોંચ્યો. તો સ્કૂલે મોડો પહોંચ્યો તો એના ટીચર એકદમ ખીજાણા કે તું મુલ્લા તો સ્કૂલે કેમ મોડો પહોંચ્યો. નાનો નસરુદ્દીન હતો, મોટો મુલ્લો નતો હજી બહેનો. તો એ કે શું કરું સર, હું ઘરેથી નીકળો અને એવું તોફાન આવી ગયું, એવું તોફાન આવી ગયું અને એવો પવન ફૂંકાતો હતો કે એક ડગલો હું આગળ ચાલું અને 2 ડગલા પાછળ ચાલું. એટલે હું સ્કૂલે આવવા માંગુ પણ 2 ડગલા હું પાછળ ફેંકાઈ જાઉં. તો એને ટીચરને જરાક થયું કે આ શું છે. એટલે એને પૂછ્યું પણ મુલ્લા જો એમ ચાલતું તો તું સ્કૂલ કેવી રીતે પહોંચ્યો. તો કે બહુ સિમ્પલ વાત છે ટીચર, હું ઊંધો થઈ ગયો એટલે 2 ડગલા આગળ ચાલુ, 1 ડગલો પાછળ ચાલુ. સાધનામાં એવું છે કે 2 ડગલા આગળ ચાલીએ, 1 ડગલો પાછળ ચાલવું જ પડે. આગળ આગળ જ નથી. ગઈકાલે બહાદુરસિંહ મને સમજાવતા હતા કે એક બળદ ગાડાનું જે વ્હીલ છે ને એ આમ ફરે છે ત્યારે આપણને લાગે કે આગળ ચાલે છે, અને ભરી આમ ફરે છે ત્યારે આપણને એમ લાગે કે પાછળ ચાલે છે, પણ બળદગાડું તો આગળ જ ચાલે છે. સાધનાની ગતિ એવી છે, સર્ક્યુલર ગતિ છે. પ્રાણની ગતિ સર્ક્યુલર છે. તો સિંહનાદ આપણને એમ લાગશે કે આપણે થોડાક પાછળ, ગભરાતા નહીં, ફરીથી ચાલવાની કોશિશ કરજો. જ્યાં પડી ગયા ત્યાંથી ઉઠીને આગળ ચાલવાની કોશિશ કરજો. આવું તો ઘણી વાર બનશે. અને આ જે શિબિરો કરીએ છીએ, જે આપણે મળીએ છીએ, ફરીને જે મળ્યા જ કરીએ છીએ, એનો મતલબ જ એ છે કે જો થોડાક પાછળ ગયા, થોડાક પડી ગયા, ફરીથી આપણને ટેકો કોઈકનો મળી જાય અને આગળ આપણે ચાલતા થાય. સિંહનાદ વિનદ્ય ઉચ્ચૈઃ શંખાન દધમુઃ પ્રતાપવાન. એને શંખનાદ ફેંક્યો, સિંહ ગર્જના કરીને, અને એ શંખમાંથી જે નાદ ઉત્પન્ન થયો એ તાપથી ભરેલો, પ્રતાપવાન, તાપથી ભરેલો નાદ ઉત્પન્ન થયો. તાપ તો બધાયને આવે છે. એ તાપમાંથી બહુ ઓછા લોકો તપમાં એને ફેરવી શકે છે. મારો જીવ જ્યાં બળે છે ત્યાં તાપ ઉત્પન્ન થાય છે. કોઈ પૈસા લઈ જાય, જીવ બળી ગયો, તાપ ઉત્પન્ન થાય. કોઈ કામ સરખું ન કર્યું, તાપ ઉત્પન્ન થયું. પત્ની મારું કહ્યું નથી માનતી, તાપ ઉત્પન્ન થયું. છોકરાઓ એક્ઝામમાં સરખી રીતે પાસ ન થયા, તાપ ઉત્પન્ન થયું. ઓહો, જીવનની અંદર તાપ ઉત્પન્ન કરવા માટે પ્રસંગો શોધવાની જરૂર નથી, પડેલા જ છે. એ સામેથી આવ્યા જ કરે છે. એ તાપમાં આપણે જો જલી જાય તો પ્રતાપવાન, ને એ તાપની અંદર જો તપની ભૂમિ ઉત્પન્ન કરી તો આપણે આગળ જાય છે. તો એ કહે છે કે આ જે સિંહનાદ જે છે એવો તાપ ઉત્પન્ન કર્યું કે સામે જે યોદ્ધાઓ હતા એના એક એક કેન્દ્રની ઉત્પન્ન થઈ કે બિચારાઓ બળી ગયા એની અંદર, એ અગ્નિની અંદર ફરીથી એ પડી ગયા. સિંહનાદ વિનદ્ય ઉચ્ચૈઃ શંખાન દધમુઃ પ્રતાપવાન. આગળનું લઈ લઉં કે પૂરું કરી લઉં? જલ્દી પૂરું કરી લઉં. તથા શંખાશ્ચ ભૈર્યશ્ચ પણવાનક ગૌમુખા. શંખ, ભૈર્ય, પણવ, અનક અને ગૌમુખ સહસા એવ અભ્યંત સ શબ્દ તુમુલ અભવત.
ત્યાર પછી એને સિંહનાદ ફૂક્યું, એટલે આખી સેના જે કૌરવોની હતી એને એમ થયું કે આ તો ગર્જના થઈ, હા, યુદ્ધ ચાલુ કરવાની ગર્જના થઈ. એ બધાએ પોતપોતાના ફૂંકવા માંડ્યા. એટલે કોઈએ શંખ ફૂંકેલું, કોઈ કે ભૈર્ય, ભૈર્ય એટલે નગારા, નગારા ફૂંકવા માંડ્યા. કોઈ કે પણવ, પણવ એટલે નાના ડ્રમ, હા, એ લોખંડથી બનેલા હોય છે કે લાકડાના બનેલા હોય છે, અને ઉપર ઘેટાની ચામડી હોય છે, ગોઠની ચામડી હોય છે. અનક, અનક એટલે એવા ડ્રમ, હા, જે માટીના બનાવેલા હોય છે કે અને ઉપર ચામડી હોય છે, અને એ હાથથી વગાડવામાં આવે છે. ગૌમુખ જે લાંબા જે વગાડે છે, એનું આ મોઢાનો આકાર ગાય જેવું છે. એમાંથી આપણે ઘણા બધા મહાભારત સિરિયલમાં એ ગૌમુખ જોવામાં આવે છે. તો આ બધાય જે છે એ એક સાથે, હા, વાગવા માંડ્યા, અને એનો જે શબ્દ હતો એ તુમુલો, એકદમ અપરોર, અભવત, આખા નાદ જે હતો એને એક નોઇઝ ઉત્પન્ન કર્યું. સંગીત ઉત્પન્ન નતું થયું, હા, એક અવાજ ઉત્પન્ન થઈ ગયો. સંગીત ઊંચું હોય તો મન એની અંદર એકાગ્ર થઈ જાય, પણ નોઇઝ આવે, નોઇઝ એટલે અવાજ, ઘોંઘાટ, ઘોંઘાટ, હા, એમાંથી ઘોંઘાટ ઉત્પન્ન થયો, અને ઘોંઘાટની અંદર મન જે છે એ કટકે કટકે થઈ જાય, હા, અંદરની શક્તિઓ બધી છે એ ખલાસ થઈ જાય, એવો ઘોંઘાટ ઉત્પન્ન કર્યો. થોડુંક તમને હોમવર્ક આપી દઉં. જે જીવનની શક્તિને તોડે એને ભૈર્ય કહેવાય. જે શ્વાસની શક્તિને તોડે એને ગૌમુખ કહેવાય. જે સેક્સની શક્તિને તોડે એ અનક કહેવાય. અને જે 5 ઇન્દ્રિયોની સંવેદનાની શક્તિ તોડે એને આ કંઈ બહારનો અવાજ નથી, આપણી અંદર આ બધાય અત્યારે વાગી રહ્યા છે. આપણે સાંભળી નથી શકતા, એ એક અંદરની સંવેદના જ નથી જાય. આપણે બહારનો અવાજ સાંભળી શકીએ છીએ, લખેલી અંદરનો નથી સાંભળી શકતા. બિચારા જે સાંભળે છે ભૂલથી, અને જેની તૈયારી નથી અંદર સાંભળવાની, એને બિચારાને આપણને મેન્ટલ અસાઇલમમાં મૂકવા પડે છે. એ આપણા કરતા જરા વધારે સેન્સિટિવ છે. એને અંદરનો આ બધો જે ઘોંઘાટ સાંભળે છે એને ખ્યાલ આવે છે કે આ જે હું બહાર વર્તું છું, હું ઓલરેડી અંદર પાગલ જ છું. આ બધા જે છે નગારા ને બધા એક સાથે અંદર વાગે જ છે, અત્યારે વાગી રહ્યા છે. ધ્યાનની શરૂઆત થાય છે, અને શિષ્ય ધ્યાનમાં બેસવાનું શરૂ કરે છે. એને બહુ મુશ્કેલ પડે છે 5 ઇન્દ્રિયોને અંદર તરફ વાળવું, બહુ જ મુશ્કેલ પડે છે. પણ ગુરુ સાથે હોય છે, ગુરુ એને સાથ આપતા જાય છે, અને ધીમે ધીમે એ એકો એક ઇન્દ્રિયને વાળીને અંદરની દુનિયાને જોવાની કોશિશ કરે છે. અને ત્યારે એને આ ઘોંઘાટ સમજાય છે, સંભળાય છે, અને એને ખ્યાલ આવે છે કે આ જે અંદરની ભૂમિની અંદર વિચારોની જે ગતિ છે, ઓહો, કલ્પના બહાર, કલ્પના બહાર. સેક્સના વિચારો, ઇન્દ્રિયોના સુખના વિચારો, જીવનના જુદા જુદા કલ્પનાઓના વિચારો, આ જુદી જુદી શક્તિઓ છે અંદરની, અને એ એક એક જે વિચારો અંદર વાગ્યા કરે છે, એની સાથે આ નગારા અને પણવ અને અનક અને ગૌ કરે છે. અને એ શિષ્ય ધીમે ધીમે એક એક શક્તિ જોઈને, અને એ ખાલી ધ્યાનમાં ન જોઈ શકે, એને જીવનની અંદર એ શક્તિને સમજવી પડે. એ શક્તિ કઈ રીતે ચાલે છે જીવનની અંદર, અને ફરીથી એ શક્તિમાંથી વિચાર કઈ રીતે બને છે. અને આ જે વિચારો જે છે એ ભાવ શક્તિની અંદર ડૂબેલા છે, એવા તેવા વિચાર નથી, એ અંદરના ભાવથી રસભર છે. અને એ બધું અંદર વાગે છે. એ ધીમે ધીમે સ્ટડી કરતા કરતા, સ્વાધ્યાય કરતા કરતા
એ અંદરની ભૂમિમાં માણ એ બધું શાંત કરતો જાય છે, જોતો જાય છે, એક એક શક્તિને પોતાનું કામ સોંપતો જાય છે, અલગ પાડતો જાય છે. અને ત્યાં ભીષ્મ એનું નાદ વગાડે છે, બધું હલબલવા માંડે છે. જે બધું વાગવાનું બંધ થઈ ગયું હતું એ ફરીથી વાગવા માંડે છે, અંદરનો ઘોંઘાટ ફરી સાંભળવા. પણ ત્યાં જે છે આટલું જે એને કર્યું છે, ઝેનમાં એક કહેવત છે, ઇફ યુ વોક વન સ્ટેપ, ગોડ વોક્સ 1,000 સ્ટેપ્સ ફોર યુ. તમે તો એક જ પગલું લેવાનું છે, બાકીના 999 પરમાત્મા કરવા તૈયાર છે. એ એક લેવા આપણે તૈયાર નથી. એ એક લઈ લીધેલું છે, આ ઘોંઘાટ ચાલુ થઈ ગયું છે. એટલે જેવું અંદર આ ઘોંઘાટ ચાલુ થાય છે, અંદરના દિવ્ય અંશ જે આપણો ગુરુ છે એને ખ્યાલ આવે છે હવે શિષ્યને મારી જરૂર છે. એટલે પહેલી વાર આ ઘોંઘાટની વચ્ચે એ શિષ્યને પોતાના દર્શન આપે છે. એ જે દર્શન આપે છે એ આપણે સાંજે જોઈ લેશું. અહીંયા પૂરું કરીએ. 5 મિનિટ આપણે રાધે કૃષ્ણ કરીએ. ધીમેથી આંખ ખોલજો. અહીંયા આ સેશન આપણે પૂરું કરીએ છીએ. 2 કલાક તમે બધા બહુ શાંતિથી બેઠા એ બદલે આભાર. આ લય આપણા બધાના જીવનની અંદર સમાઈ જાય એ પ્રાર્થના કરું, અને ઈશ્વરની ઈચ્છા હશે ફરી સાંજે આપણે મળશું. થેન્ક યુ. હેવ અ ગુડ ડે.